4 વાગ્યા સુધી સળંગ આજીજી કરી, વિનંતી કરી, હાથ જોડ્યા, પગે લાગવા સિવાયની તમામ વ્યવસ્થા કર્યા પછી પણ પોલીસ અધિકારીએ મારું નિવેદન લખવાની ના પાડી દીધી છે. મેં કહ્યું વારંવાર કે તમે આરોપ લગાવ્યા છે કે પૈસા ખાય છે, તો મારો જવાબ તો પૂછો, મને સવાલ તો પૂછો. તમે જે સવાલ પૂછશો એના હું જવાબ આપવા માટે આવ્યો છું, પોલીસની તપાસમાં સહયોગ આપવા માટે આવ્યો છું. પણ ધરાહાર ગમે તેમ કરીને પણ પોલીસે એક જ વાતનું રટણ ચાલુ રાખ્યું કે તમને અમે બોલાવ્યા નથી, તમને અમે નોટિસ આપી નથી, તમે અહીંયા શું કામ આવ્યા છો? આમ આદમી પાર્ટીની ઈમાનદાર અને અમારા બીજું કાંઈ કામ નથી. 6 મહિના જેલમાં રહેવાનો છે. આજે ગોપાલભાઈ રાખી લ્યો 6 મહિના સુધી, એના ઘર અમે ચલાવી લેશું. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, ગુજરાતમાં એ હદે નકલી સરકારી કર્મચારીઓ પકડાઈ રહ્યા છે કે હવે તો આપણને અસલી ઉપર પણ શંકા જાય કે આ નકલી તો નહીં હોય ને. આવી હાલત ગુજરાતની થઈ ગઈ છે, નરી વાસ્તવિકતા છે. આ નકલીને નકલી બનવાની હિંમત કઈ રીતે મળે છે? આ નકલીને કોણ પોષણ આપી રહ્યું છે નકલી બનવા માટે? આ ગુજરાતમાં કાયદાનું શાસન હોય, ગુજરાતમાં ચુસ્તપણે કાયદો અમલમાં હોય તો કોની મજાલ, કોની હિંમત અને કોની ઓકાત કે ગુજરાતમાં નકલી બનીને લોકોને લૂંટી જાય? તો આ નકલી બનીને લૂંટનારા અસલી લૂંટારાઓને કયા ધુતારાઓ પ્રેરણા આપી રહ્યા છે? કોની મહેરબાનીથી એ નકલી બની રહ્યા છે? જો એની યોગ્ય તપાસ થાય ત્યારે આખી માહિતી સામે આવે. અરે, નકલી પીએમ ઓફિસના ઓફિસર બનીને ફરે છે લોકો, નકલી આઈએસ, નકલી પીએસઆઈ જેવા લોકો પકડાય છે, અને નકલી સીબીઆઈ પકડાય છે, નકલી કોર્ટ, નકલી જજ પકડાય છે. આવી નકલીની આખી સિરીઝ છે યાર. જો એને ગણાવવા જવું તો વિડીયો બહુ લાંબો થઈ જાય. તો થોડા દિવસ પહેલા કચ્છના ગાંધીધામમાં જે નકલી ઈડીની આખી જે ગેંગ પકડાઈ, હર્ષભાઈ સંઘવી જે ટ્વીટ કરીને કહ્યું આના આ જે નકલી પકડાયા છે એના તાર આમ આદમી પાર્ટીના નેતા સાથે જોડાયેલા છે, એ આમ આદમી પાર્ટીનો નેતા છે. અને આખી માહિતી એમને ટ્વીટ કરીને કહ્યું કે આ તો અરવિંદ કેજરીવાલને જે ચેલાઓ જે નકલી બનીને ફરે છે, નકલી ઈડી બનીને લોકોને લૂંટે છે. ત્યારબાદ જે રાજકીય જે માહોલ આખો ગરમાયો છે, આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જે આરોપ પ્રત્યારોપ લાગ્યા, અને ત્યારબાદ કચ્છના જે એસપી છે એમણે પણ આની અંદર આગમાં ઘી નાખવાનું જે કામ કર્યું છે કે એમણે જે નિવેદન આપ્યું, એમની બાઇટ આપી, એમને કહ્યું કે આ જે નકલી પકડાયો છે અબ્દુલ સત્તાર ઈડી બનીને, નકલી ઈડી બનીને, એના કનેક્શન આમ આદમી પાર્ટી સાથે હતા. ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા સાથે આ વ્યક્તિની મુલાકાત થઈ હતી ભુજના સર્કિટ હાઉસ ખાતે. અને જરૂર પડશે તો આપણે આ લોકોની જે નેતાઓની પણ પૂછપરછ કરીશું. અને આ જે નકલી બનીને ફરે છે જે અબ્દુલ સત્તાર, એ પોતાની ગેરકાયદેસર જે નાણાં કમાય છે એનો ઉપયોગ આમ આદમી પાર્ટીમાં થતો હતો એવા આરોપ પણ એમને લગાયા છે. ત્યારબાદ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના નેતાઓ કચ્છ એસપી ઓફિસે પહોંચી ગયા અને એમણે સામેથી પહોંચ્યા કે ભાઈ તમે જે આરોપ લગાયા છે અમારી ઉપર, અમારા જવાબ લો ભાઈ. અમે તો કટ્ટર ઈમાનદાર લોકો છીએ, અમારી ઉપર તમે જે બેબુનિયાદ આરોપ લગાયા છે તમે સાબિત કરો, તમે અમારી પૂછપરછ કરો, અમે જવાબ લખાવવા આવ્યા છીએ. તો ત્યાં એમનો જવાબ પણ લેવામાં ના આવ્યો. અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ પણ કહ્યું કે અમારો જવાબ ના લેવામાં આવ્યો. ઈશુદાન ગઢવીએ કહ્યું જો તમને એવું લાગતું હોય કે ગોપાલ ઇટાલિયા આની અંદર સંડોવાયેલા છે તો આ ગોપાલભાઈની ધરપકડ કરી લો, એમને જેલમાં નાખી દો, 6 મહિના જેલમાં નાખી દો ગોપાલભાઈને, અમે એનું ઘર ચલાવીશું ગોપાલભાઈનું. અમે તો કટ્ટર ઈમાનદાર લોકો છીએ. સાંભળીએ આપણે આમ આદમી પાર્ટીના નેતાઓ શું કહી રહ્યા છે. અમારા ઉપર લાગેલા આરોપોનો જવાબ આપવા માટે, પોલીસની તપાસમાં સહયોગ આપવા માટે, જે કંઈ પણ પોલીસે અમને પૂછવું હોય આ નકલી ઈડી બાબતે, નકલી ઈડી ની અંદર પકડાયેલા માણસોની કામગીરી બાબતે, આમ આદમી પાર્ટી બાબતે, જે કાંઈ અમને પૂછવું હોય તે તમામ પ્રશ્નો, તમામ સવાલોના જવાબ આપવા માટે આજે સવારથી લગભગ 11, 11:30 આસપાસથી હું આ પોલીસ સ્ટેશને આવ્યો છું. આજે અત્યારે 4 વાગ્યા છે. 4 વાગ્યા સુધી સળંગ આજીજી કરી, વિનંતી કરી, હાથ જોડ્યા, પગે લાગવા સિવાયની તમામ વ્યવસ્થા કર્યા પછી પણ પોલીસ અધિકારીએ મારું નિવેદન લખવાની ના પાડી દીધી છે. મેં કહ્યું વારંવાર કે તમે આરોપ લગાવ્યા છે કે પૈસા ખાય છે, તો મારો જવાબ તો પૂછો, મને સવાલ તો પૂછો. તમે જે સવાલ પૂછશો એના હું જવાબ આપવા માટે આવ્યો છું, પોલીસની તપાસમાં સહયોગ આપવા માટે આવ્યો છું. પણ ધરાહાર
ગમે તેમ કરીને પણ પોલીસે એક જ વાતનું રટણ ચાલુ રાખ્યું કે તમને અમે બોલાવ્યા નથી, તમને અમે નોટિસ આપી નથી, તમે અહીંયા શું કામ આવ્યા છો, તમે અહીંયાથી જતા રહો, તમારી જરૂર પડશે તો તમને બોલાવીશું, આજ તમારું નિવેદન નથી લેવાનું. આમ 4-5 કલાક સુધી હાથ જોડ્યા પછી, વિનંતી કર્યા પછી પોલીસે હજુ સુધી અમારું નિવેદન લખવાનું કે અમારા જવાબ લખવાનું કે આ ઘટના સંદર્ભે જે કાંઈ પણ તપાસ હોય એ તપાસ કરવાનું એમણે યોગ્ય સમજ્યા નથી. ના એસપી સાહેબને આ લોકો જ ફોન કરે ને, પીઆઈ શ્રી ફોન કરે, એસપી સાહેબને પૂછવું તો હર્ષભાઈને પૂછી લે. પણ સવાલ એ છે ચૌધરી સાહેબ, હું એમ કહું છું 2 મિનિટ બોલાવો ચૌધરી સાહેબને. આજે આમ આદમી પાર્ટી એ રેપ્યુટેડ પાર્ટી છે. આમ આદમી પાર્ટી આજે સીબીઆઈ નકલી વાળો ભાજપ વાળો પકડાણો. અમે કીધું નહીં કે ભાજપને ફંડ આપે, એને સેંકડો નકલી પકડાના, આઈએસ પકડાય છે, આઈપીએસ પકડાય છે, જજ પકડાય છે, અદાલત પકડાય છે. અમે કીધું નથી કે તમે આ ભાજપ વાળાને ફંડ આપે. 6000 કરોડ વાળો પકડાણો ઝાલા, એ પણ હર્ષંઘવી જે ત્યાં આપવા ગયા હતા એવોર્ડ, અને એને 2 લાખ રૂપિયા ફંડ આપ્યું છે, એના પુરાવા છે આગળ જાહેરમાં. પણ આજે આમ આદમી પાર્ટીના નેતાઓને કઈ રીતે રૂપિયા મળ્યા એસપી શ્રી ખુલાસો કરે. એસપી શ્રી અહીં આવવું પડશે. એસપી શ્રી એવું માનતા હોય કે હું ખાલી કોકના કહેવાથી, અને મારે એ કહેવું છે કે એસપી શ્રી મેં પણ મીડિયામાં ઘણું કામ કર્યું છે, પોલીસના તમામ અધિકારીઓ સાથે મારા ગરોબો છે. તમે કઈ રીતે ઇન્ટરવ્યુ આપ્યો હતો, કોના કહેવાથી, અને કોને તમે ઇન્ટરવ્યુ દેખાડ્યો છે? ઇન્ટરવ્યુ કોને તમે દેખાડ્યો હશે? આજે તમને ખબર નથી, તમારા ઉપર માત્ર અહીંયા નહીં, આઈપીએસ અધિકારીમાં ત્યાં અમે સિવિલ સર્વિસીસમાં ફરિયાદ કરવાના છીએ. તમે એમ માનશો કે નેતાઓ એમને મૂકી જશે? આમ આદમી પાર્ટીની ઈમાનદાર અને અમારા બીજું કાંઈ કામ નથી. 6 મહિના જેલમાં રહેવાનો છે. આજે ગોપાલભાઈ રાખી લ્યો 6 મહિના સુધી, એના ઘર અમે ચલાવી લેશું. તમારામાં તાકાત હોય એટલું લડી લો. પણ સવાલ એ છે કે આમ આદમી પાર્ટીના એક પણ કાર્યકર્તા ઉપર ખોટો આરોપ, એસપી શું ડીજીપીની તાકાત ન હોઈ શકે, ગૃહમંત્રીની તાકાત ન હોવી શકે. આ તમે શું માન્યું? કોઈ ફોન કરે કે આને ડરાવો ધમકાવો, લો તમારામાં તાકાત હોય તો ગોપાલ ઇટાલિયા આવ્યા છે, અત્યારે લીગલ નોટિસ કાઢો, તમારી પાસે પુરાવા હોય તો. ના હોય તો તમે જવાબ આપો. જી બેઠો.